આજના સમાચાર ઉપર નજર કરીએ તો સંબંધોને શરમાવે તેવો અંજારનો કિસ્સો સામે આવ્યો છે। અંજાર તાલુકાના સત્તાપરા ગામે 50 વર્ષના આધેડ પુત્રએ પોતાની જ 80 વર્ષની અશક્ત માતા પર દુષ્કર્મ ગુજાર્યું છે। આ ઘટના પ્રકાશમાં આવતા જ આખા ગામ પંથકમાં રોષ છવાયો છે। આ અંગે વૃદ્ધાની વહુએ પોતાના જેઠ સામે ફરિયાદ નોંધાવી છે। હાલ આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી છે। જી હા મિત્રો, આ અંગે મળતી માહિતી પ્રમાણે 50 વર્ષના અપરિણીત પુત્રએ પોતાની જ 80 વર્ષની માતા પર બળાત્કાર ગુજાર્યો હતો। આ પુત્ર કામ ધંધો કરતો નહોતો અને દારૂની લત ધરાવે છે। આ નરાધમ પુત્રએ ગત 27મી ફેબ્રુઆરી રાત્રે 10 વાગ્યાની આસપાસ પોતાના ઘરે માતાના રૂમમાં જઈ અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે બાદ આ નરાધમ પુત્રએ માતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું। માતાએ બૂમાબૂમ કરતા નાના પુત્રની પત્ની અને આસપાસના લોકો પણ આવી ગયા હતા અને નાના ભાઈની પત્ની સાથે પાડોશીઓએ પણ આવીને દરવાજો ખોલી જોતા અંદરનો નજારો હચમચાવી નાખે તેવો હતો। વૃદ્ધ મહિલાને માથા અને ગુપ્તાના ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।